ભાવનગર ખાતે ખાણીપીણીની દુકાનો બંધ કરાવવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભાવનગર ખાતેથી આ વિડીયો વાયરલ થયો છે, જેમાં ખાણીપીણીની દુકાનોને બંધ કરાવવામાં આવી રહી છે। ત્યારે 12 વાગ્યામાં જ ખાણીપીણીની દુકાનોને બંધ કરાવવામાં આવી છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ધારાસભ્યની રજૂઆત બાદ પણ પોલીસ પોતાની મનમાની જ કરી રહી છે। 2 દિવસ પૂર્વે જ ધારાસભ્ય દ્વારા આઈજીને પત્ર લખવામાં આવ્યો હતો અને લેખિત રજૂઆત કરી હતી। ખાણીપીણીની દુકાનોને 24 કલાક શરૂ રાખવાના નિયમ વિશે પણ રજૂઆત કરી હતી। ત્યારે પોલીસ મનમાની કરતી હોવાના આક્ષેપો હાલ લાગી રહ્યા છે। 12 વાગે જ દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે ભાવનગર પોલીસ દ્વારા। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગર પોલીસની આ મનમાની કરવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું કહેશો? જે ધર્મે ચોક્કસ જણાવતો ઘણા સમયથી ભાવનગર શહેરની અંદર 11 સાડા 11 વાગ્યામાં ભાવનગર પોલીસની પીસીઆર વાન તેમજ કંટ્રોલની જે વાન છે તે સાયરન વગાડીને બજારમાં ખાણીપીણીની દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે। ત્યારે અનેક રજૂઆત બાદ ધારાસભ્ય જે પૂર્વના ધારાસભ્ય છે સેજલબેન પંડ્યા દ્વારા 2 દિવસ પૂર્વે આઈજીને પત્ર લખવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ને જે કાયદાકીય રીતના 24 કલાક ખાણીપીણીની દુકાન છે તે શરૂ રાખી શકાય છે। તેમ છતાં પણ ભાવનગર પોલીસ છે તે 11 વાગ્યામાં જે લોકો છે તેની વચ્ચે ભયનો માહોલ ફેલાવે છે અને સાયરન વગાડીને દુકાનો બંધ કરાવે છે તેવી ધમકીઓ આપે છે। ત્યારે આ અંગે યોગ્ય નિર્ણય લઈને લોકોની જે એસટી બસ સ્ટેન્ડ તેમજ આસપાસના જે એવા વિસ્તાર હોય છે જ્યાં આગળ આ જે કાયદો છે તે લાગુ પડે છે ત્યાં આગળ દુકાન ન બંધ કરાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક ગઈકાલનો એક વિડીયો જે છે આજે સામે આવ્યો છે કે પોલીસ છે તે 11:15 વાગ્યાની આસપાસ છે તે બધું બંધ કરાવવા આવી પહોંચે છે ને જાગૃત નાગરિકે આ અંગે પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી હતી કે ધારાસભ્યએ આ રીતના માંગણી કરી છે। તેમ છતાં પણ પોલીસે એવું સૂચન કર્યું હતું કે અમને આ બાબતે કોઈ માહિતી નથી, ત્યારે તમે દુકાન બંધ કરી દો। ત્યારે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળે છે। પરંતુ સવાલ એ છે કે ધારાસભ્યનું પણ આ પોલીસ છે તે ગાંઠતી નથી અને નિયમ છે તેમ છતાં પણ લોકોને પરેશાન કરવા માટે બહાર નીકળે છે તેવા આક્ષેપો હાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે। જી હિરેન, તમામ વિગતો બદલ આભાર। તો માહિતી ભાવનગરથી સામે આવી છે, જ્યાં ખાણીપીણીની દુકાનોને બંધ કરાવવાનો આ વિડીયો વાયરલ થયો છે।